આજ મારા 40 દિવસ કમ્પ્લીટ થયા છે, તો મારા ઘરના લોકોનો શું એક્સપિરિયન્સ છે તો મમ્મી કહો. ચલો પપ્પા, એ પપ્પાને પૂછીએ આપણે પપ્પાનો શું એક્સપિરિયન્સ છે. પપ્પા તમે કહો, તમારે કેવું લાગે 40 દિવસ પૂરા કર્યા મેં? કહો ને, મોબાઈલ લીધો છે. બહુ કઠિન લાગુ. આ દિવસો ઘણા મુશ્કેલથી નીકળ્યા. તમારે કેમ કઠિન લાગે? મેં નિકાલી દીધો. અમે શું કહેતા તમે કહેતા હતા કે અમે ઉજાગરા કરવા પડે કંટાળી ગો. તમે શું કહેતા હતા તમે? આજે મારા દીકરાના 40 દિવસ પૂરા થયા છે. ઘણું સારું કરે છે. બધા મને કહે છે કે તારા દીકરા ઘણું ઓછું કરે છે. પણ તમારે શું લાગે? તમે તો અકલા મેં અકલામ છું. મને નથી ગમતું. રાતે ઉઠે ઠંડીમાં જાય, રાત્રે ઉઠે રાત્રે પગાસે પર કસરત કરે, સબ વહેલો ઉઠીને જાય ઠંડીના. મેં પછી એના પર ગુસ્સે થયા કરું છું. પગલાને અમારો દીકરો જે એ કર્યું છે એને લાઈક કરજો ને બહુ અચ્છું એ બતાવું છે બધાને કસરતને ને. મેં બી કરું છું. મારી બી ઉંમર લગભગ 65 વર્ષની થઈ ગઈ. મેં બરાબર એકદમ હેલ્થથી ચાલુ છું ને બરાબર છે એમ. કસરત તો સવારે કરવી જ જોઈએ. સગલાને કોમ છું. ઓકે સગલાને થેન્ક યુ. આજે મારા દીકરા વિડીયો બનાવે છે, સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને કમેન્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.